તમારી પાસે આવીશ વરુણ સર ફરીથી કે આપણે જેમ વાત કરી રહ્યા હતા પીવીઆર આઇનોક્સમાં, તો પ્લીઝ એના કન્ક્લુઝન ઉપર જઈએ. તમે વાત કરી રહ્યા હતા. યસ, સો ડેફિનેટલી હું એ જ વસ્તુ કહીશ કે જે રીતે મેં કહ્યું એમ કે ફૂડ બેવરેજીસ જે સેગમેન્ટ છે એમાંથી એ લોકોના માર્જિન આવી રહ્યા, રેવન્યુ ગ્રોથ નથી થઈ રહ્યો. અને અગેન જે મેં કહ્યું એમ કે જ્યારે બ્લોકબસ્ટર મૂવીઝ આવતા હોય છે ત્યારે ડિસ્ટ્રીબ્યુટર કે પ્રોડ્યુસર માર્જિન એટલા શેર નથી કરતા એમની સાથે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન એમના રેવન્યુ પર બહુ મોટા ઇમ્પ્રુવમેન્ટ નથી આવતા. તો આ જ રીઝનના કારણે મને એવું લાગે છે કે આ જે કમ્પ્લીટ જે બિઝનેસ મોડલ છે એ હાલ પૂરતું રિલાયબલ નથી રહ્યું. ઇન્વેસ્ટર્સ માટે અહીંયા કોઈ મોટા પ્રાઇસ મોમેન્ટમની એક્સપેક્ટેશન પણ ચાર્ટના જે સેટઅપ છે એ પરથી લાગી નથી રહી. તો રિક્વેસ્ટ કરીશ કે આ સ્ટોકને તમે કમ્પ્લીટલી અવોઇડ કરો. જ્યાં સુધી ઓપરેટિંગ નંબર્સમાં કોઈ મોટા ઇમ્પ્રુવમેન્ટ ના આવે ત્યાં સુધી આ સ્ટોકમાં આપણે કોઈ પોઝિશન બનાવવી જોઈએ નહીં. ઓકે, તો હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો આપણે વાત થઈ પીવીઆર આઇનોક્સ કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું.